હજી પ્રકૃતિમાં જે મારાપણું રહ્યું છે મારી જેવી હોય તેવી પણ હજી પ્રકૃતિ મારી છે. અહંકાર તો બુદ્ધિ પ્રમાણે ચાલે છે. ના, એ બધું બરોબર છે. અહંકાર બુદ્ધિ પ્રમાણે ચાલે, બધી વાત સાચી. પણ કહેવાનું તાત્પર્ય એટલું છે, આપણે જે કીધું કે જીવો છો કોના માટે? જેને મારી નાખ્યો દાદા ભગવાન એનામાંથી જીવો છો, કે જેમાં જીવતા કર્યા એના માટે જીવો છો? હું શુદ્ધાત્મા છું, એમાં જીવતા કર્યા દાદાએ, અને આ પ્રકૃતિમાં હું આ કર્યા છે. પણ હું કોના માટે જીવું છું? પ્રકૃતિ માટે, મોટા ભાગે એના ઉપરાણા માટે, એના પક્ષ માટે, એને જસ્ટિફાય કરવા માટે જે કરવું. એટલે કઈ વાંધો નહીં, મહાત્માઓની જાગૃતિ તો આવે છે, ચેતવણી પણ આવે છે, બધું આવે છે. પણ હજી પ્રયોગ આજે અંદરથી બહાર જઈને પ્રકૃતિમાં જે ભળી જાય છે એ અહંકાર નથી તો એની કઈ વસ્તુ છે એ આપણે જસ્ટિફાઈ કરી આપવું એટલે ખબર પડે. હું તમને કહું, ડિસ્ચાર્જ અહંકાર છે ને પૌદ્ગલિક છે, બરાબર. અને પોતે નિશ્ચેતન ચેતન છે. આપણે અંતરાત્મા એક્ટિવ ભાગ છે. શું છે? એક્ટિવ ભાગ એટલે વાપરવો હોય તેવો ઉપયોગ વાપરી શકે એવો ભાગ, તો જ એને પુરુષાર્થ કહેવાય, નહીં તો પુરુષાર્થ કહેવાય નહીં. ડિસ્ચાર્જ અહંકાર જ્ઞેય છે, હું નાયક છું, અને બેની વચ્ચે પ્રજ્ઞા છે, જે બધા જ પ્રકારના અજવાળાની હોય છે. પણ મારી જૂની ટેવને કારણે મને આ મારા અજવાળાના ભાગમાં રહેવાને બદલે પેલી બાજુ હજી જતું રહેવાય છે, જવાનું ગમે છે, પોસાય છે, ફાવે છે. આપણે ફાવશે, ચાલશે, ગમશે, પ્રકૃતિ જોડે છે, શુદ્ધાત્મા જોડે નહીં. તો આ અંતરાત્માનો વિભાગ જે ચાલી રહ્યો છે પેલા કરતા જે જ્ઞાન વાળો છે એ બરાબર કામ નથી કરતો. અંતરાત્મા વિભાગ વાળો કામ જે કરવો જોઈએ એ નથી કરતો. અહંકારનું જોશ વધી જાય છે. શું કારણ? અહંકારનું જોર તો જ્યારે વધે, જ્યારે એનું ઉપરાણું લઉં, એના પક્ષમાં બેસું, એને પાવર આપું ત્યારે એ છે ખરો, ના નથી કહેતો, પણ એકલો કશું તાણી જઈ શકે નહીં જો એના પક્ષમાં ના હોય તો. આ તમારું દૂર ગ્રાહ એ શાના આધારે એનો જોર હોય છે? નીચે ફ્લેમ હોય તો કે એમને નીચેની ફ્લેમ આમ કરી તો બંધ કરી નાખો તો એવું મારો ટેકો ના હોય ને તો ડિસ્ચાર્જ અહંકાર એટલો કુદી કેટલો કુદે. એટલે મારો ટેકો સુધી મને કયો શું શબ્દ છે? હું શુદ્ધાત્મા અને આ પ્રજ્ઞાને, જાગૃતિને, દાદાનું વિજ્ઞાનને બધામાં રહેવાને બદલે તે વખતે મને જે પ્રકૃતિ દેખાડે છે, ગલગલિયા કરાવે છે, જે કંઈ પણ કરાવે છે એમાં પડી જાય. શું કરીએ? અને ખાલી એટલો ભળી નથી જતો. એમાં એ જે મને ફસાવે છે ને આમાંથી આમાં નથી એ વસ્તુ શું છે એને શું નામ આપવું હોય નામ શું આપવું? અને મને એવું સમજાય કે આટલું અદ્ભુત વિકરાળ વિજ્ઞાન મળ્યું છે, એનો સ્વાદ બી ચખાય છે, ખબર બી પડે છે, છતાંય પેલી જૂની અભ્યાસમાં એવું જણાવાય છે કે થોડો વખત સુખ આવરાઈ જાય તો વાંધો આવતો નથી. એટલે દાદા ભગવાને એક જ વાક્ય કીધેલું, તમને આ બધું કેમ થાય છે? તો કે તમને તમારું સુખ જતું રહે છે, પોસાય છે, તમને દુઃખ પરવડે છે. મને તો મારી ઇઝી ચેરમાંથી એક સેકન્ડ પણ અનઇઝી ચેરમાં જવાનું પોસાતું નથી. શું છે આવું? પણ છતાં નિમેશાનંદજીને વિનંતી કરું કે આગળ એમની રીતે કંઈક રહે, કારણ કે મારા દર્શન સ્ટોકનું અજવાળું. ના ના બરાબર છે પણ બધાનું વિઝન જુદું હોય ને. જય સચિદાનંદ. ના હવે આમાં બેઝિકલી આપણે પાણી એક આ વસ્તુ બી કરવા દો. આપણે આ સમય આપણે કોણ આ વાંધો પડે એટલે તમે પાના નંબર 96, એમાં જવાબ આવે, પેજ નંબર 96 જે જવાબ આવશે. પુરુષાર્થની વાત છે. દાદાની પોતાની સહજતાની. અરે આમાં સંચયન પાનું નંબર 140 પદ નંબર 96. મુક્તિ સુખ સંચયન પેજ નંબર 140 પદ નંબર 96. સર્વેના મનના પર્યાવરણ. સર્વેના મનના
છે મારી
વર્ધાવે સર્વજ્ઞ ભજનમ પૂર્ણત્વ વર્તાવે સર્વજ્ઞ ભજનમ દુર્લભ છે દાતા મૂળ મોક્ષદાની 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 પરમાત્મા પ્રાપ્ય શુદ્ધાત્મા વ્યાપ્તમ પરમાત્મા પ્રત્યક્ષ શુદ્ધાત્મા વ્યાપ્તમ કાર્ય નિર્જરતા જુઓ યો જાણી કાર્ય નિર્જરતા જુઓ યો જાણી પાંચ જ આજ્ઞાથી છૂટે જગક્રંદન પાંચ જ આજ્ઞાથી છૂટે જગકંદન સર્વે ના મનના હરિયાયો વાંચી સર્વેના મનના પર્યાયો વાંચી સારા બને છે આમાંથી લઘુત્તમ દાદા બને છે મામાથી લઘુત્તમ પહેલા તો બુદ્ધિનું મારણું વાસી પહેલા તો બુદ્ધિનું પારણું વાસી કોઈનું જોતા નહીં સુંદરનું વર્તન કોઈનું જોતા નહીં ભૂલગલનું વર્તન કોઈનું જોતા નહીં સુંદરનું વર્તન કોઈનું જોતા નહીં ભૂલગલનું વર્તન જય સચિદાનંદ તીર્થંકર ભગવાને 24 તીર્થંકર ભગવાન એટલું જ નહીં, રામ ભગવાન, કૃષ્ણ ભગવાન અને આ કાળમાં દાદા ભગવાને આપણને 3 શબ્દ આપ્યા: આલોચના, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યા. આ 3 શબ્દ કેવળ જ્ઞાન પૂર્ણતાને એટલે કે કેવળ જ્ઞાનને પામીએ કે આ 3 શબ્દ હંમેશા આપણી દ્રષ્ટિમાં નિરંતર રહે. કારણ કે આ 3 શબ્દમાંથી એક શબ્દ પણ જો સહેજ આગો પાછો થાય તો જેવું જોઈએ છે એવો અનુભવ ના થાય. આગળ બીજા કોઈને કઈ વાતચીત કરવી હોય તો વાતચીત કરી શકો. કોઈ પણ ને બીજા કોઈ પ્રશ્ન લાવ્યા હોય અથવા પૂછવાના બાકી હોય તો જરૂરથી નિસંકોચ પૂછી શકો. કોઈને છે કોઈ પ્રશ્ન તો પૂછો. હમણાં જે આપણે સત્સંગ કર્યું તે એમાં કીધું કે આપણે પ્રકૃતિમાં ભળી જવાય છે, એને સપોર્ટમાં આવી જવાય છે અને જ્ઞાન આપણને ક્ષેત્રે છે અંદર પ્રજ્ઞાશક્તિ, પણ આપણે એમને સાંભળ્યા છતાં પણ એને અનદેખા કરી નાખે. તો એનું મેઇન રીઝન એમ હોઈ શકે કે આપણે પારિણામિક દ્રષ્ટિ નથી હજુ કેળવી, કે જ્ઞાનના વાક્ય કે સુદ્ધા આપણને ચેતવણી અંદરથી આપે પાચાજ્ઞામાં રહેવાની, એને અનદેખા કરીને હજુ પ્રકૃતિ તરફ વળી જવાય, એને સપોર્ટ આપી દેવાય. એ હજુ આપણને વિઝન એ નથી ખુલ્લું થયું એનું કે એનો ફાયદો પ્રોફિટ આમાં છે ને આમાં નથી એમ. એટલે કે વિજ્ઞાન પૂરેપૂરું આપણને પારિણામિક દ્રષ્ટિ કે વિજ્ઞાનનો એક ભાગ છે, એ તો હજી પૂરેપૂરું આપણને સમજાવવા છતાં પક્ષતું નથી, એટલે કે એના પક્ષમાં નથી. બીજું હમણાં જે વાત કરી
કે થઈ ગયું એનો વાંધો નહીં દાદા કહે છે, પણ તને સમજાય ત્યારે આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન કર. હવે દાદાએ કહ્યું કે આપણા કેટલીક ભૂલો પ્રતિક્રમણ નથી થયા તેની ઊભેલી છે અને કેટલીક ભૂલો પ્રત્યાખ્યાન નથી થયા તેની ઊભી છે. શું થયું? એટલે ભલે એકવાર હું ભણી જાઉં પણ પછી નક્કી તો કરું ને, અને ભણી ગયા પછી માર તો પડે જ છે, એટલે વહેલો મોડો પાછો તો આવવું જ પડે છે. એવી બાળકોને અનુભવ છે. રાતે ઊંઘવા ના દે નહીં તો 2-4 દિવસે તો પાછું તાણ જ લાવે કે ભાઈ આ ભૂલવાળું હતું. તો હવે ચેતન દાદા ભગવાન કે વિજ્ઞાન સ્વરૂપ દાદા ભગવાન મારી અંદર અને દેહમાં જેટલું સમજ્યો કે દાદા આ જૂની ટેવના આધારે હજી મારાથી સેફ થવાય છે, તો મને એમાં ન થવાય અને થયેલી ભૂલની માફી માંગી ફરી ન થવાય એટલા માટે હું પ્રત્યાખ્યાન કરું છું. એમ કરતાં કરતાં જ્યારે જાય તો પછી એ ચેતનના એટલે શુદ્ધાત્મા પક્ષમાં આપણે તમે ને હું પણ એવું છું. ભૂલ થાય છે અને ભૂલ થાય ખબર બી પડે, માર પડે છે. શું થાય છે? પછી દાદાએ કહ્યું કે માર ખાઈ ખાઈને ભૂલી ગયા એનું નામ ચારિત્રમો. શું કહ્યું? એટલે આવું છે. અને બીજું શું છે, ભલે વિજ્ઞાન અદભુત મળ્યું છે, અંદર કાર્યકારી છે, પણ આ લોક સંજ્ઞાનો જે દોષ છે ને આસપાસ બધું એમાં વાય શું થાય? અસરો પડે. જ્ઞાનીઓનો જ સંગ રહેતો હોય આવો તો પેલો હુકમ ના કરે. શું કરે? એટલે કવિરાજ એક પદમાં લખ્યું, દાદાજીની હાજરીથી માયા ના સિદ્ધાય, અહીં પણ સખણા નહીં બેસો તો પાપો ના ધોવાય. એટલે દાદાજીની હાજરી આ તો સત્સંગ એ તો છે, પણ હું મારી જોડે કેવી રીતે દાદા ભગવાનને હાજર રાખું? એટલે માયા એટલા પ્રકૃતિના પરિણામ વાળો ભાગ મારી પર હાવી ના થાય તો અમને નહીં એવું સમજે. પણ એ આખી પ્રોસેસ છે. શું છે? અને બીજું આ પદમાં આવ્યું કે સર્વોના મનના પર્યાયો વાંચી દાદા બને છે સામાન્ય લઘુત્તમ. તે સર્વોના મનના પર્યાય દાદા એના પોતાના એક એક મનના પર્યાય જોતા હતા, એટલે બીજાના કરી શકતા, જોઈ શકતા. આ અરીસો ચોખ્ખો હોય તો અરીસાએ કંઈ કરવું પડે કે એની મેળે એની સામે આવે પ્રતિબિંબ પડ્યા કરે. આપણો અરીસો અંતસ્કરણ, અંતરાત્મા અને અંતસ્કરણ બંને કેટલીક અંશે ચોખ્ખા થયા છે, કેટલીક અંશે હજી નથી થયા. જેટલે અંશે ચોખ્ખા થયા છે એટલા પડઘા પડે છે આપણને. શું પડે છે? પણ જે ભાગ ચોખ્ખો નથી થયો ત્યાં પડઘો પડતો નથી. દાદા ભગવાનને તો બધું જ મૂળ દાદા ભગવાન ગણો, અંતરાત્મા ગણો કે એમ પટેલ ગણો, એટલું બધું ચોખ્ખું થઈ ગયેલું કે એની મેળે પડઘા પડ્યા કરે, બધું દેખાયા કરે. પણ એ ક્યારે? તો કે જો જે દેખાય છે એ જ્ઞેય દ્રશ્યમાં સંપૂર્ણ વિકરાળ છે. શું છે? કોઈ ખૂન કરીને આવેલો એને દેખાય, પણ એમનું પરિણામ ના બદલાય, દ્રષ્ટિ પણ ના બદલાય. ત્યારે એક ક્ષમતા એક બાજુ પ્યોરિટી, ટ્રાન્સપરન્સી, અને બીજી બાજુ આ ક્ષમતા જોડે જોડે હોય છે. શું છે? આપણને નથી દેખાતું એ બ્લેસિંગ ઇન ડિસ્ગાઇઝ છે. જો દેખાતું હોત ને તો અહીં અડધા જોડે બેસી ના હતું. શું થાય? ભાગું કેમ? તમે મારી એક ક્ષમતા નથી. એટલે સર્વેના મનના પર્યાયો પોતાનું તો બધું વાંચી ચૂક્યા એ તો બરાબર છે, પણ એટલી બધી બધું ક્લીન થયેલું છે. શું છે? પડઘો પડ્યા અને આત્મા સ્વ પર પ્રકાશ. આખા બ્રહ્માંડના જ્ઞેયોની અંદર ઝળકેવા છે, મન એટલું નહીં બધાના. આ એનું સાયન્સ છે સર્વેના મનના. પણ દાદા બને છે સામાન્ય લઘુત્તમ. તો એ કયા દાદા? તો કે કરુણામૂર્તિ, ખટપટિયા, બીજાના કલ્યાણ ભાવવાળા. મૂળ દાદા ભગવાન તો જોયા જ કરે છે. મૂળ દાદા ભગવાન તો પ્રયોગીને જોયા જ કરે છે. એ ઉપયોગ ઉપર ઉપયોગ છે. શું છે? કેમ? તો કે આ કાળ એવો છે કે કોઈને એડવાઇઝરી ટોનમાં વાત કરવા ગયા તો સોનાની હશે તો એ સ્વીકારે નહીં, તમારા માથે મારી પાછું જતો રહેશે. એને ખબર છે કે આ સાચું છે, મારા હિતમાં છે, પણ એનો અહંકાર સ્વીકારવા દેશે નહીં. માટે કોઈને વાત ક્યારે પહોંચે હિતની? તો કે હું એના અહંકારથી નાનો થઈ ગયો, એને બિલકુલ એવું ના લાગે કે મને કે એડવાઇઝ આપે છે. મારા અહંકાર, એનો અહંકાર પ્રેમથી સ્વીકારી શકે એટલે દાદા બને છે સામાન્ય. બહુ મોટી વાત છે.
બાળકની પાસે બાળકથી માના કમાનું સારી ગુરુ લઘુ દર્શન. અને એ તો બહુ મોટું, આ તો બહુ મોટી દર્શનની પરિપૂર્ણતા છે. શું છે? આપણે ક્યાં અટકાઈ જઈએ છીએ? તો કે આપણે જેટલી સમજણ પહોંચી હોય ને પછી આપણે દેખાયું, ભલે ભૂલ નથી જોવી, ભલે દોષ નથી જોવો, પણ મનમાં એમ રહ્યા કરેલું આમ તો બરોબર નહીં, આટલું તો કાચું, આટલું તો ઓછું ને. ત્યારે મને એકવાર અંદરથી એવો જવાબ જડ્યો, અલ્યા મૂર્ખા, આ દુનિયામાં તો જો પરિપૂર્ણ શોધતો હોય તો સિદ્ધ ગતિમાં હોય, અહીં ના બેઠો હોય. તું હો 50 વાળો છે કઈ બેઠો છે, બધાયમાં હોય. હવે શું જોવા બેઠો છે તો અહીંયા? એટલે ઘણું ખરું સોલ્યુશન થઈ ગયું, બુદ્ધિનું ઓપરેશન થઈ ગયું. શું થઈ ગયું? પાસ થવાના બાકી હોય, સમીબેનની સ્કૂલમાં હોય કે ડિગ્રી મળી ગયેલા હોય, જેની ભૂલો ખલાસ થઈ ગઈ છે. દાદા કહે છે મારી 4 ડિગ્રીની ભૂલો બાકી રહી, તમારા કામમાં આવ્યા યાર. એ તો જતા રહ્યા સિદ્ધ રહેવું હોય તોય ના રહેવાય. કુદરત ફટાક તો સિદ્ધ ક્ષેત્રમાં મોકલી દે તો પછી આપણી બુદ્ધિ કંઈક તો ખૂબ મોટે છે અહીંયા. કયો ભૂલ વગરનો મળશે તને અહીંયા? માટે તું અપેક્ષા રાખે છે પહેલી તારી ભૂલ. એટલે પ્રજ્ઞા એટલી બધી અદ્ભુત છે કે તરત પ્રકૃતિને જવાબ આપે છે. શું કરે છે? પણ આપણે એટલું એને કરવા દઈએ તો, દાદાના પક્ષમાં રહીએ તો શું રહીએ? એટલે આપ જે કહેતા હતા એ કોણ છે, પણ એક જ વાત છે. એટલે બધા ટેકનિકલ માણસો શું કે અજ્ઞાની ભાવો, જ્ઞાની ભાવની બધી વાતમાં નથી પડવું આપણે, પણ અંદર મળ્યા પછી પણ બે વચ્ચે એકતાન ચાલે છે. શું ચાલે છે? એક જૂના અભ્યાસ પ્રમાણે જે ચાલનારો છે અને એક જાગૃત રાખીને આ બાજુ લાવનારો છે. શું છે? એટલે હજી આપણે ઘણી વાર આ ટગ ઓફ વોરમાં પેલી બાજુ જતા પણ પ્રજ્ઞા પાછી ચેતવે. પણ જેટલું વિજ્ઞાન સ્વરૂપે સમજાશે એટલું સરળ થતો જશે પુરુષાર્થ. શું થતું જશે? નહીં તો વર્ષો સુધી આપણે આ જ બોલ્યા કરીશું, હજી આમ થઈ જાય છે, હજી આમ થઈ જાય છે, હજી આમાં પડી જવાય છે, હજી આમ થઈ જાય છે. કેટલા આપણે એને પૂછીએ કેટલા વર્ષ આ જ બોલવું છે તારે? કેટલા વર્ષ સુધી આ બોલવું છે? એટલા વર્ષ નક્કી કરનાર, પછી નહીં બોલવા દઈએ તમે. ના બોલ્યા જ કરશે. તો વાત તો કરવી પડે ને. હા, વાત તો કરવી જ પડે, બોલવું પણ પડે. અચ્છા, આપણે અંદર જે વાતચીત થાય છે બધી આ બરાબર નથી, આજના પ્રમાણે નથી, આ તારી ભૂલ છે, એ જે વાતચીત થાય છે તો એ વાતચીત કરનારા પોતાના ઉપયોગમાં કહેવાય. હા કહેવાય, પણ આપણે એમ કહીએ છીએ કે આજ્ઞા પ્રમાણે નથી. હા, એટલે કોને કહીએ છે? આ ફાઇલ નંબર 1 ને ફાઇલ નંબર 1 એવું કહે છે કે આજ્ઞા તમારે પાડવાની છે કે મારે પાડવાની છે? રિલેટિવ રિયલ તમે સમજો છો કે હું સમજુ છું? ફાઇલ એક તો રિલેટિવ છે. બરાબર, એને માલ ભર્યો છે એ પ્રમાણે ચાલે છે. એ સમજી ગયો, પણ પહેલું આજ્ઞા ધર્મ અંતરાત્મામાં મને પ્રાપ્ત થયેલો પુરુષાર્થ છે. એટલે મારે હું શુદ્ધાત્મા છું, આ ફાઇલ એક રિલેટિવ છે, પહેલું તો છૂટું પડવું પડે ને. હા, પાડવું પડે. છૂટું પડીને હું મારી ખુરશીમાં બેસું પછી ફાઇલ એક મારું સામે. બરાબર, રાજા એની ખુરશીમાં બેઠેલો હોય તો બધા ઇન ઓર્ડર હોય. બરાબર. હું શુદ્ધાત્મા પદમાં સ્થિર ના હોઉં તો પ્રકૃતિ મારું સાંભળે કરી નહીં સાંભળે. આટલી જ વાત દાદા કરે છે. શું કરે છે? એટલે પહેલું મને રિલેટિવ રિયલ પ્રાપ્ત થયું છે, પહેલું મને મારું શુદ્ધાત્મા પદ મને એટલે જગાડ્યું છે, પૂર્ણ નથી થયું, એ તરફ જઈ રહ્યું છે કે મારે મારી જગ્યા શુદ્ધાત્મા થવાનું. અને પછી પ્રજ્ઞા ફાઇલ એકનું પોતે કામ કરે અને ફાઇલ એકને વ્યવસ્થિત બી સમજાવે, ફાઇલનો સંભાવથી નિકાલ પણ કરાવડાવે. હવે આપણા બાદમાં એવું બી કહે છે કે ભાઈ ફાઇલનો સંભાવથી નિકાલ કરવાનો છે, કરેક્ટ ટુ સમ એક્સટેન્ટ. પણ આગલું પગથિયું શું છે? ફાઇલ એક એવું કે છે હું મિકેનિકલ છું તો તમારા અજવાળામાં ચાલુ. શું કરે છે? હા, હા, મારા વિષમ પરિણામ હોય કે તમે કહેશો હું સમ કરીશ, ધમાલ નહીં કરું. પણ છેલ્લે દ્રષ્ટિ સમ કરવાની તો તમારો ભાગ છે. તમે રિલેટિવ રિયલ શુદ્ધાત્મા જોશો, તમે આ કરતા જોશો, તમે સંભાવને સમજશો તો દ્રષ્ટિમાં સંભાવ આવશે. એ મિકેનિકલ તો એનું કામ એટલું કરશે જેટલો એના ભાગમાં છે. એટલે ટૂંકમાં આ ફાઇલનો સંભાવથી નિકાલ એકલો ફાઇલ એકને લાગુ પડતો નથી,
અંતરાત્મામાં અમારી સમદ્રષ્ટિ થવાવાળા ભાગને પણ લાગે છે. હા છે બરાબર છે. અને એ મારા અંતરાત્મા દશાનો જ વાંધો છે ને. વાંધો નથી, જો પાછો વાંધો કહેશો તો પણ ના એટલે વાંધો એટલે અંતરાત્મા દશા જે રીતે ચાલી રહી છે એને દર્શન વિશુદ્ધિ કહે છે. શું કહે છે? એટલે દર્શન પ્રાપ્ત થયું છે, નથી થયું નહીં, પણ વિશુદ્ધિ એટલે જુદી જુદી અવસ્થાઓ, બહાર અને ખાસ તો કાંઈ અંતસ્કરણ બીજી બધી, એમાં એનું દર્શન એટલે આજનું જે દર્શન વિતરાગ દર્શન શુદ્ધ દર્શન પ્રાપ્ત થયું છે એ સર્વ પ્રકારે વિશુદ્ધ જાય છે. તેમ પહેલા પોતે સ્થિરતામાં આવે છે હા એ બરાબર. અને પછી સેકન્ડરી પ્રકૃતિ એટલે ફાઇલિંગ એ જોડાનો લાભ એ તો એમ જ પોતે પેલા દોડ આને બતાવી શકે ને. જો ફાઇલિંગ તો ક્યાં સુધી જઈ શકે? તો કે એને મારું નુકસાન કરીને આમ કે કંઈ વાંધો નહીં, ચાલો સંભાવ નહીં. પણ એની દ્રષ્ટિ સમ એ તો નિશ્ચિત જ છે. હા એ તો દ્રષ્ટિ તો મારી પાસે છે. શું છે? બરાબર. એ કરનારો નથી, હા એ નથી પૂતગલનું પૂતગલ, પણ હું શુદ્ધાર્થ કરું છું તો દ્રષ્ટિનો ભાગ મારી પાસે છે. શું છે? બરાબર. અને દ્રષ્ટિ સમ થયા વગર અલ્ટિમેટલી ફાઇલનો સંભાવથી નિકાલ હોતો નથી. નથી. બહાર તો કરી નાખ્યો, અંદર બી અંતસ્કરણને સમજાવી દીધું, બોલવાનું નથી, તારે શાંતિથી રહેવાનું છે, સમજીને રહેવાનું છે. અંતસ્કરણ કે છે ન બોલ, હું સ્પંદન નહીં કરું, દોષિત નહીં જવું, ભૂલ નહીં જવું, પણ કે દ્રષ્ટિમાં કેટલાને સંભાવ આવ્યો મને તો નથી આવ્યો. એક મને હેલ્પ કરનારો છે, એક મને કાયમ બીજું કરનારો છે, તો દ્રષ્ટિમાં સંભાવ આવ્યો મને. તો એ કેમ ના એ કોણ છે? એ દર્શન વિશુદ્ધિ હજી ત્યાં આપણે ઉપયોગ મૂકવાનો છે. હા દર્શનની સુધી નથી. ક્યાં વાંધો છે આપણે? કે ભાઈ આ તો વાત સાંભળી આપણે કે પાર્શ્વનાથ ને એકદમ ઉપકાર કરતા હતા ને અપકાર કરતા હતા, હા. હોય દ્રષ્ટિમાં સંભાવ હતો. હા પણ એ મારી દ્રષ્ટિના સમભાવ સુધી જવા માટેની યાત્રા તો મારે કરવાની છે. કરવાનું. પ્રકૃતિ મળતી આવે છે, એની જોડે બોલો છો, નથી મળતી આવે એની જોડે થોડું ઓછું બોલો છે, બધું તો મિકેનિકલ વાત છે. બરાબર. દ્રષ્ટિમાં શું છે એ મહત્વનું છે. શું છે? હવે કઈ પ્રકૃતિઓ મળતી આવતી હોય, સમજણવાળી વાત કરતા તો આપણી દ્રષ્ટિ બાજુ જરાક સોફ્ટ થાય છે કે ના રીતે, હા અને આ બાજુ ઝૂકશે તો નેચરલી છે કે બીજી બાજુ જરાક પ્રકાશવાળો હોય છે કે આપણી જોડે મેળ ના ખાતો એની જોડે જરાક આમ પલ્લો હવામાં થાય ના થાય. હા, હા. તો વિતરાગો શું કહે છે? તે કેવું છે? એવા શું નાખું છું એ છેવટે આખો ભાગ દર્શન વિશુદ્ધિ ઉપર, અને તો પછી જાગૃતિ, સમજણ, એપ્લિકેશન બધું છે. બસ, બરાબર. સમજ્યા પછી ના વાપરે હા તો પછી એનો અર્થ જ કઈ નહીં. એને થોડો માર ખાવાનો શોખ હોય તો શું કરે? થોડો વધારે ખાશે, દાદા કે એક બે વખત વધારે પડશે, 15 પડશે, બીજું શું હજી ભજીયા ટોટા ખાવા પછી આવશે પાછું. દર્શન વિશુદ્ધિ. એટલે સમજણ. હા હા બરાબર. સમજણ પાકી. કે સમજણ ભાઈ ફાઇલથી તો સંભાવથી નિકાલ મેં કર્યો એવું લાગે છે મને, પણ અંદર ના અંદરની જ વાત છે ને. બહાર તો બધું કરે જ છે. બહાર તો કે ના એવું આમ કર્યું, બધું જ કરે, એના મુજબ જ કરે. એટલે કઈ સવાલ ઘરની 4 ફાઇલોમાં પણ સમદ્રષ્ટિ નથી હોતી. નથી ક્યાં વાત કરો હોતું. છો? હા પોતાના પણ નથી રહેતું તો શોધવાનું ને મારે. હા શોધવાનું. કે એને ચોખ્ખું કેવી રીતે કરવું? બરાબર. એક મારું કરે છે ને બીજું મારે કરવું પડે છે. એમાં સંભાવ છે મને. હા હવે એ વિજ્ઞાન અંદર દાદાને પ્રાર્થના કરશો કે આખો ઉઘાડ થશે કે કયા સમાધાનથી આને દ્રષ્ટિ આપું તો એ પણ સંમારે હું સંમારે. મારું કરે છે તે પણ પૂતગલનું આદાન પ્રદાન હિસાબને નથી, મારે કરવું પડે છે તે પણ પૂતગલનું, અને એમાં કંઈ એ નથી તો પછી આખું બધું વિજ્ઞાન પચન થતું બધું તો એ નહીં સમાધાન રહેશે ને મને સમદ્રષ્ટિ રહી શકશે, નહીં સમભાવી દ્રષ્ટિ રહી શકે નહીં. બરાબર. આ સમભાવ શબ્દ આપણે બહુ લાઇટલી લીધેલો છે, હા પણ તપાસ કરીએ ને તો ખબર પડે કે મેં તપાસ કરી એકવાર કે ભાઈ હે દાદા ભગવાન, આ બધી ફાઇલોમાં મને દ્રષ્ટિનો સંભાવ રહે છે કે નહીં જોવાનું છે. શું કર્યું? દ્રષ્ટિમાં સંભાવ હા, એટલે બધું દેખાય. દેખાય. એટલે મેં કીધું કે જેવું આપણને જોવે છે જરાક સમજ પડે એટલે દાદાને પ્રાર્થના કરીએ એટલે અંદર દર્શન બધું ઉભરે. બધું વાંચવાથી નથી આવતું, બધું સાંભળવાથી પણ નથી આવતું. ના પોતાને પાછું કરવું છે. અંદર પ્રાર્થના કરી એપ્લિકેશનમાં બેસતું ત્યારે દાદા કામ કરશે અંદર. બરાબર.
અને એક અજવાળું થાય છે ને થોડુંક એક ખૂણાનું, હા તો એટલો બધો આનંદને મુક્તિ આપે છે કે ના આપે? આપે છે, આપે છે, આપે છે. હવે સમભાવ તો કેટલું બધું આવી બાકી રહ્યું છે. તો આજે દોષિત પછી પછી કોઈ રહ્યું ઊંધું કરનારું, છત્તો કરનારું, ડાયો કરનારું, ગાંડો કરનારું બધું હોય તો પણ પહેલા તો બુદ્ધિનું બારણું વાંચી જોતા નથી કોઈને બુદ્ધિ, પણ એનાથી આગળ છે સંભાવ. સમભાવ એનાથી આગળ છે. બહુ આગળ છે. દાદા ભગવાનનું એક વાક્ય છે બહુ કે સંભાવ. સમભાવથી નિકાલ કરતો થયો કે વિતરાગતાના પ્રવેશ દ્વારમાં આવ્યો. બરાબર 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 બરાબર. તો એમ જ પાસ થવું પડશે ને. થઈ રહ્યા જ છે આપણે બધા. આ પાસ થવું. બીજા કોઈ પ્રશ્ન હોય તો કહો. એટલે પ્રકૃતિને કદાચ સંભાવ હોય કે ના હોય પરમાણુના ઉદયમાં, પણ મને તો સંભાવ હોવો જ જોઈએ છે. મારે અજવાળું એને સંભાવ આપવાનું છે. શું છે? પ્રકૃતિની સંભાવ લઈ નથી આવી. એ તો એક પર જરા રાજી હોય, બીજા પર જરા દૂર રહેવા માંગતી હોય, પણ તે વખતે એપ્લિકેશનમાં મારે અજવાળું આપવાનું છે. એટલે તે ભાગ પ્રકૃતિની જોડે વહી ના ગયા એવું કહેવાય. શું કહેવાય? વડગણની વચ્ચે પ્રજ્ઞા બેસાડી જ્ઞાનાત્મા જુએ છે નિર્જરતા રચના. જ્ઞાનાત્મા અંતરાત્માનો ભાગ છે, અજવાળાવાળો ભાગ છે, એક્ટિવ પુરુષાર્થવાળો ભાગ છે. આવું તો પ્રકૃતિની જોડે ઘણું બધું વહી જતા હોય છે. આપણે તપાસ કરીએ ખબર પણ નથી પડતી. આ તો મોટું થાય ત્યારે ખબર પડે. શું પડે? જય સચ્ચિદાનંદ. આપણે કહ્યું ને કે ઉપયોગની ગોઠવણ કરવી પડે, તો એક દાખલા આપણી શું કેવી રીતે ગોઠવણ કરવાની સવારથી આપણે? સવારથી ઉઠીએ છે, કોણ ઉઠ્યું? પ્રકૃતિ. ખાઈએ. ખાઈએ. પ્રકૃતિ ખાઈએ. બરાબર. તો હું શુદ્ધાત્મા છું એટલે મેં શૈલેષભાઈને પૂછ્યું કે શૈલેષભાઈ ઘડિયાળ કેટલા વગાડે છે? જુએ છે ના શૈલેષભાઈ જુએ હા. ઘડિયાળ કેટલા વગાડે છે, ઉઠવાનો ટાઈમ થઈ ગયો છે કે સુઈ રહેવાય છે. એટલે મેં એને પૂછ્યું કે તારે ઘડિયાળથી ચાલુ છે કે તારી બધું થાક થઈ ગયું, આપણે કંઈક ઉપયોગપૂર્વક કંઈક થશે. પહેલાં થોડી શું આપણે 10 મિનિટ પછી ઊભા થઈ ગયા. મેં જોયું કહું કે ચાલો અજવાળાએ થોડું કામ કર્યું. શું કર્યું? 4 વાગે ઊભા થઈ ગયા એટલે જોયું ચાલો કંઈ વાંધો નહીં. હવે પ્રજ્ઞાનું સાંભળ્યું અને કે હવે સૂઈ રહેવાની બી મજા નથી હવે. એટલે વાતચીત ચાલુ થાય કે ના થાય. પછી આપણે કહીએ દાદાને કે દાદા ભગવાન મને 5 આજ્ઞા એટલે શું કે પ્રત્યેક પ્રસંગ અંદર ને બહાર દિશામાં આવે છે એ મને આ ઉપયોગ એટલે કે જ્ઞાનપૂર્વક જોવાય. શું કહેવાય? હા, એટલે શૈલેષભાઈ ઉગ્યા હોય શું કરે છે, હું શું કરું છું, બીજી કરે આટલું જોયું એમનામાં જે આસપાસ હોય શુદ્ધાત્મા જોવા બધું ચાલુ. પછી બધા સંજોગોમાં આપણને એટલે ટૂંકમાં પ્રત્યેક પ્રસંગમાં 5 આજ્ઞાનું અજવાળું વર્તે એવું છે. એક વાપરશો તો દાદા કે બીજી હાજર થઈ જશે. પણ ઘણા બધા પ્રસંગ આપણે એવા હોય છે કે અજવાળા વાપર્યા વગર એમને શાંતિથી જતા રહે છે. બોમ્બરેડો નથી થતો, કોઈ ફરિયાદ આવતી નથી, પણ એનો અર્થ એવો નથી કે મેં ઉપયોગ વાપર્યો, શુદ્ધ ઉપયોગ માન્યો. એટલે પછી હું જોઉં એ ગોઠવણી એટલે શું કે આ શૈલેષભાઈને મને શુદ્ધજી બધું એમાં બધામાં મને કંઈક હાજર નહીં. રિલેટિવ જોઈએ શુદ્ધાત્મા વ્યવસ્થિત આ બધું હાજર નહીં. એટલે અમારી ગોઠવણી જુદી હતી આજની કે ભાઈ 7 વાગે કે 9 વાગ્યા વચ્ચે એટલે બધું જોવાય કે વ્યવસ્થિત શું કરે છે, કેટલાને ભેગા કર્યા, ક્યારે ભેગા કર્યા, તમને આ વ્યવસ્થિત લાગ્યું. એટલે પછી હું કરું છું કે મને એવું ઊભું ના થાય. જો કંઈ પણ અજવાળું હાજર હશે આજ્ઞા સ્વરૂપ કે કોઈ પણ જ્ઞાનમાં, તો બાકીનું બધું ઇન ઓર્ડર રાખશે મોટા ભાગે. એટલે પછી મારે જોવું પડે કે બધા ભેગા થયા કે રિલેટિવ શુદ્ધાત્મા જોયું કે નથી, તો કે એને કરનારું જોયું, વ્યવસ્થિતને કરનારું જોયું. એટલે આવી રીતે દરેક પ્રસંગમાં ઉપયોગ એટલે મૂળ ઉપયોગ રિલેટિવ રિયલનો છે. અત્યારે બોલનારો કે હું નથી, રિલેટિવ રિયલ શુદ્ધાત્મા તમારામાં રિલેટિવ રિયલ શુદ્ધાત્મા, અને એને આનુષંગિક બીજા 3 આજ્ઞાના જે ઉપયોગ છે
એ પ્રસંગોમાં મને વપરાય છે કે નથી વપરાતું, રાઈટ? મને કોઈ હા ના કરી છે તો એને કરી છે તો કે ના, એ જે આવ્યું છે તે વ્યવસ્થિતમાં તું જુઓ ને, અને પછી એનાથી આગળ જઈશ એટલે હા ના તમે અડશે નહીં. હા એ વ્યવસ્થિતમાં છે ના એ વ્યવસ્થિતમાં છે, તને ક્યાં કહ્યું તો શૈલેષભાઈ કીધું છે, તું શુદ્ધાત્મા માથે કઈ યોજન કરે છે, શું બને છે જુઓ, દાદા શું બને છે જુઓ વ્યવસ્થિતમાં. એટલે ટૂંકમાં આ રિલેટિવ રિયલ મૂળ શુદ્ધ ઉપયોગને હેલ્પિંગ બીજા 3 આજ્ઞાના વાક્યો પ્રસંગોમાં મને હાજર થાય છે. શું થાય છે? પ્રસંગોમાં હાજર થાય છે. હા, તેનો ઉપયોગની ગોઠવણી કરી આપણે. પછી હવે થોડોક ટાઈમ થાય એટલે બધે તો રહ્યું ના હવે ચૂકાઈ ગયું ને, એટલે મારે પાછા ફરીને જોવું પડે કે ક્યાં ક્યાં ચૂકાઈ ગયું છે, શું છે, કેટલામાં શુદ્ધાત્મા જોવાના રહી ગયા, કઈ જગ્યાએ વ્યવસ્થિત હાજર ના થયું, મને એ બધું જોવું પડે કે ના જોવું પડે. હા, મોટી વસ્તુમાં તો વ્યવસ્થિત હાજર થઈ જાય, મારું ધાર્યું ના થાય તો વ્યવસ્થિત કહી દઉં, પણ મારું ધાર્યું થયું હોય ત્યાં વ્યવસ્થિત કહું છું. ત્યાં કરતા બને ના ના પૂછું છું તમને. હા ના ત્યાં પોતા પણ આવ્યું એટલે વ્યવસ્થિત કેટલી જગ્યાએ મને વર્તે છે, નથી વર્તતું, શું થાય છે, શું નહીં, એવી રીતે મારે જોવું પડે. ટૂંકમાં ઉકલતો વ્યવહાર, આ 5 આજ્ઞા કે મૂળભૂત વિજ્ઞાનના હાજરી, લક્ષ્ય, જાગૃતિ સાથે ઉકલી રહ્યો છે કે પ્રકૃતિ એકલી ઉકલી રહી છે? પ્રકૃતિ તો ઉકલા જ કરવાની છે. એટલે ઉપયોગની ગોઠવણી એટલે આ પછી દરેક પોતપોતાની જુદી જુદી રીતે કરતું હોય છે. શું કરતું હોય છે એ પ્રજ્ઞા બતાડશે. ટૂંકમાં દિવસ દરમિયાન ઊભા થતા પ્રસંગોના અંદર અંતસ્કરણમાં આપણે કઈ ને કઈ જાગૃતિ વપરાય, જ્ઞાન પ્રકાશ વપરાય, તેનું નામ ઉપયોગની ગોઠવણી. તેવી રીતે બુદ્ધિનો પણ ક્યાંય હું ઉપયોગ ના કરું એવી રીતે પણ વિનંતી કરી શકાય. આ કરી શકાય, જેને ભાવે એવું કરજો, પણ મારો પોતાનો અન્ડરસ્ટેન્ડિંગ એવું થયેલું છે કે બુદ્ધિને સમજવું બધા પ્રસંગમાં એટલી સહેલું નથી. એટલે મને દાદાએ અંદરથી સીધો જવાબ આપેલો છે કે તમને સીધો લાગે, કદાચ ના પણ લાગે, પણ મારો જવાબ મને જે દાદાએ આપ્યો છે, 5 આજ્ઞાનું અજવાળું અથવા મૂળ વિતરાગ વિજ્ઞાન સિવાય જે કંઈ પણ તારી સમજણ વપરાય છે એ બુદ્ધિમાં જાય કે ના જાય? બેમાંથી એક જ અજવાળું હોય. પ્રજ્ઞ પ્રકાશમાંથી મૂળ વિજ્ઞાનમાંથી આવે છે તો અહંકારમાંથી નથી જતું, અને મૂળ વિજ્ઞાન સ્વરૂપે એટલે કે હાજર નથી જે પ્રસંગમાં, મૂળ વિજ્ઞાન એટલે કે શુદ્ધ ઉપયોગ હાજર નથી, તો કંઈ ને કંઈ અહંકારના મીડિયમમાંથી જશે કે નહીં જાય? એટલે મારું ઇક્વેશન મેં સિમ્પલ રાખ્યું છે કે બુદ્ધિને ઓળખવા જવું તો બુદ્ધિ મને ચકરાઈ ચડે છે, ચડાઈ ગયું, મને દરેક પ્રસંગમાં ઓળખાય નહીં, એ બધું મારે બધું ગૂંચવાડો નહીં કરવો. મેં તો સીધું રાખ્યું છે કે હે દાદા ભગવાન, તમારું મૂળ વિજ્ઞાનનો 5 આજ્ઞાનો મૂળ પ્રકાશ નથી વપરાતો, એ બધું મારે બુદ્ધિના ખાતામાં છે. તમને ઠીક લાગે તો કરજો, નહીં તો તમારું બુદ્ધિ કાઢો તમે. એટલે આ સહેલું પડે આજ્ઞાનું રાખે એ બધા મને એમ સમજાય છે કે દાદા ભગવાને એવું કહ્યું છે અને બધા વિતરાગો એવું કહ્યું છે, અમે તમને સરળ, સહજ, સુલભ, સહેલો માર્ગ આપ્યો છે, પણ એ સહેલો તમે સહેલા રીતે માણી જાણો, પછી હજી તમારી જૂની ટેવને લીધે તમે ગુજર ચલેગીના ગુજડાને જેમ ગુજવ્યા કરશો તો તમે જાણો. આ જ્ઞાન એકદમ સરળ, સહેલું, સહજ, સુલભ આપેલું છે. શું કર્યું છે આપણે? પેલું કે છે ને સીધા રસ્તા મળ્યા પછી આડા રસ્તે. હવે આડો રસ્તો નથી, પણ આ બધું ઘણી વાર આવું થઈ જાય. પછી મહારાજ એવું પૂછે કે બુદ્ધિ મને સમજાવો તો ખરા, કયા પ્રસંગમાં બુદ્ધિ તમે શ્રી સમજ્યા? એટલે પાછો ગોટાળો થાય. જય સર્વસ્વમાં બોલીએ છીએ ને એમાં 4 લાઈનો છે. જીવન ભલે દર્શન હો પણ આત્મ શાશ્વત દર્પણ છે, વ્યવહાર ભલે હો ખોટી ક્ષણ પણ નિશ્ચય કેવળ ભગવાન છે. એ લાઈનો સમજો. વ્યવહાર ભલે હો ભગવાન મોટી છે. જીવન ભલે દર્શન હો પણ આત્મ શાશ્વત દર્પણ છે. એટલે જીવન ભલે એક દર્શન હોય તો શું કહેવા માંગે છે? દાદા ભગવાનનું એક વાક્ય છે કે તમારું જ્ઞાન એ જે તમે છો, પહેલા મારું જેવું જ્ઞાન હતું એવું મારું જીવન દર્શન અને જીવન બાહ્ય નહીં પણ આંતરિક વાત, આંતર પરિણામ પરિણતિ
અત્યારે હવે જેવું મારું દર્શન છે એવું મારું જીવન છે. ઇવન રિલેટિવમાં શું છે એટલે દાદા ભગવાને એક જગ્યાએ આખું સૂત્ર કહ્યું કે છેવટે એને આ રીતે સમજ કે દર્શન જે કહો એ જ તમે છો, કારણ કે બીજું બધું રિઝલ્ટ એકોર્ડિંગલી કે જે જીવન ભલે એક દર્શન હો પણ આત્મ શાશ્વત દર્પણથી એટલે કે આ સ્વ પર પ્રકાશક અંદર જે અને હવે તો જગાડી આપે એ તટસ્થ ભાવે દેખાડ્યા કરશે દર્પણની જેમ. શું કરે છે એ તટસ્થ ભાવે દેખાડે છે. ભૂલ થાય તો દેખાડે છે અને ભૂલ નથી તો એ બધું જ દેખાડે છે. મારી તૈયારી છે એ વસ્તુ જુદી છે. વચ્ચે વકીલ બીજા રાખ્યા છે એ બી જુદું છે. બાકી દાદા કહે છે શુદ્ધાત્મા સ્વ પર પણ બધું જ દેખાય છે. પછી જીવન ભલે એક દર્શન હોય, કારણ કે જીવન અત્યારે જે જઈ રહ્યું છે માનો કે આપણે વિકરાટ દર્શન મળ્યું પણ હજી સંપૂર્ણ પરિપૂર્ણ થયું નથી. આપણા દર્શનમાં અને દાદાના જીવન દર્શનમાં, આપણા દર્શનમાં અને મહાવીરના જીવન દર્શનમાં ફરક છે. એટલે કે જીવન ભલે એક દર્શન હોય પણ આત્મ શાશ્વત દર્પણ છે. એટલે કે અંદર જે દેખાય છે એ વચ્ચે આડખીલી વગર જો દોષો તટસ્થ આવે તો બધું જ દેખાય છે. શું છે પણ આપણે વચ્ચે આડખીલી એટલે વકીલો છે. શું છે આપણે ભૂલ કે આપણું બરોબર ના દેખાડે તો આપણે વકીલ હાજર થાય આવા સંજોગમાં એટલે આત્મ શાશ્વત દર્પણ છે. અને પાછું એ કેવું છે સ્વપર પર એને કશું અડતું નથી. દાદા કે વાંદરાની ફાડી વધતી એને અડી જાય ના. આત્મ શાશ્વત દર્પણ છે. વ્યવહાર ભલે હો કોટી સમ પણ એટલે આ જ વાત છે કે રિલેટિવ જે ઉકળી રહ્યું છે આ ફાઇલેટનું એની ઓછી ફાઇલ કે વધારે ફાઇલ કે જે કહીએ વ્યવહાર એટલે શુદ્ધાત્મા સિવાયનો બધો જ ભાગ જેમાં ફાઇલેટ ફર્સ્ટ ઇન્ટરમીડિયેટરી ટૂલ છે ને પછી બીજું પણ શુદ્ધાત્મા સિવાયનું એટલે રિલેટિવ બધું વ્યવહાર. તો કે વ્યવહાર ભલે હો કોટી સમ પણ નિશ્ચય કેવળ ભગવતમાં શું કહેવા માંગે છે કે હું શુદ્ધાત્મા છું એની પ્રતિતિ લક્ષણ અનુભવ સાથે જે બધો વ્યવહાર થઈ રહ્યો છે એ છૂટવાનું નિર્જરાનું કારણ છે. વ્યવહાર ભલે મોટી સમ વ્યવહારને ખસેડવાનો કે તેની જોડે લડવાનો કે બધું સમજના પરિણામ સ્વરૂપે વિરામ પામતો જે વસ્તુ જુદી છે. ખરતો જાય વિરામ પામતો જાય. સમજ્યા છતાંય વિરામ નથી પામતો તો આપણે એને પૂછવું પડે ના ભાઈ તો તારી સમજણ ખૂબ વાપરી ગયો છે, હજી ફસા કરું, હજી લફડા લઈ જાઉં છું તારી મેળે યાર. એટલે એ જુદી વાત. પણ વ્યવહાર ભલે હો મોટી સમનિષ્ઠ એટલે સાદી ભાષામાં શુદ્ધાત્માના પ્રતિતિ લક્ષણ એટલે કે રિલેટિવ અને રિયલ બંને જાગૃતિ સાથે ચાલ્યા કરું તો રિલેટિવમાં ગમે તેટલું હોય તો મને બાધક થાય નહીં. હા, એટલું મારે જાગૃતિ રાખવી પડે કે આ પોલ તરીકે ના વાપરે. એટલે દાદાએ બીજું વાક્ય કહ્યું કે રિલેટિવ વ્યવહાર એટલે કે વ્યવહાર નિશ્ચયનું પ્રતિપાદન કરે તેવો હોવો જોઈએ. શું હોવું જોઈએ? એ વ્યવહાર મારા નિશ્ચયને સપોર્ટ કર્યા કરે છે, આગળ લઈ ગયો. અત્યારે એમ કહું કે વ્યવહાર ભલે હો મોટી સંચલો પબમાં ગયો, ડાન્સમાં ગયો, બારમાં ગયો તો શુદ્ધાત્મ પણ તમને હાલ ગબડી પાડશે, ગબડાઈ પાડશે. શું કરશે? પણ ટૂંકમાં એક તત્વ તરીકે સમજ તરીકે વાત કરી કે વ્યવહાર ભલે હો મોટી કે રિલેટિવ જ્ઞેયો અને દ્રશ્યો ભલે અનેક પ્રકારના રહ્યા પણ જો તું જાગૃત છે, તારી જગ્યા પર છે, વિતરાગ વિજ્ઞાન સાથે છે તો તને બાધક નહીં થાય, છોડાવનારું થશે. શું થશે? કારણ કે જેટલો વ્યવહાર અંદર બહાર સામો આવે છે એટલો પ્રકાશ વાપરવો પડે છે એમાંથી સરખી રીતે આનંદ સાથે બોજા વગર પસાર થવા માટે અજવાળું વધે છે. કાલે હું સમણ સૂક્તમનું પુસ્તક અમારે શું જૈનો ભેગા થાય ને ત્યારે કંઈક રાખવું પડે જોડે કે દાદા ભગવાનનું સિરિયલને ના સ્વીકાર્ય થાય અને આપણને દાદા ભગવાન વાળા તરીકે લોકો એક બોક્સમાં રાખેલા હોય. શું રાખેલું હોય? બરોબર છે, દાદા ભગવાન વાળા તરીકે બોલ્યા. એટલે મારે વચ્ચે તટસ્થ રાખવું પડે મહાવીર વાળું. જૈન હોય તો મહાવીર વાળું રાખવું, બીજા હોય તો ગીતા વાળું રાખવું. તો સમણ સૂક્તમ એ પુસ્તક વિનોબા ભાવે તે સમયે જોયું કે બધાના એક એક સ્ટાન્ડર્ડ બુકલેટ છે. કુરાન હોય તો એમાં એને જે કહેવા માટે મળી જાય, બાઇબલ હોય તો એક જગ્યાએ મળી જાય, ગીતા હોય તો એક જગ્યાએ મળી જાય. એટલે એમણે આપણા બધા આચાર્યોને જૈનોના ભેગા કર્યા, જુદા જુદા કહ્યું કે તમે બધે આ ભેગા થઈને ભલે તમારી સમજણમાં જ્યાં જુદું હોય મારે વાંધો નથી, પણ તમે બધા ભેગા થઈને મહાવીરનો મૂળ મર્મ જે તમને સર્વસંમત લાગે અને લોકોને સર્વસંમત અવિરોધાભાસ કામ લાગ્યું તે બનાવો.
એમાંથી આ ખૂબ સુંદર પુસ્તક બન્યું છે. અને આ દ્રષ્ટિ મળ્યા પછી બીજાને આ જ્ઞાન શું છે સમજાવવા માટે બહુ હેલ્પિંગ થાય છે મને. એટલે એમાં એક વાક્ય છે, મહાવીરના જ વાક્ય છે બધા, કે સમ્યક દ્રષ્ટિ પ્રાપ્ત આત્મા, એટલે હું શુદ્ધાત્મા છું જેને પ્રાપ્ત છે, ઇન્દ્રિયો વડે જુદી જુદી વસ્તુનો ઉપયોગ કે ઉપભોગ કરે તો પણ એને નિર્જરાનું કારણ છે. શું છે? એટલે આપણે જવાબ આવી ગયો. વ્યવહાર ભલે હો ખોટી સંકલ્પ નિશ્ચય કેવળ, એટલે કે શુદ્ધાત્માના પ્રતિતિ લક્ષણ અનુભવ સાથેથી થયેલું છે, રિલેટિવમાં નિર્જર થયેલું છે, વ્યવસ્થિત શક્તિ પણ દુરુપયોગ ના કરતા એટલું ધ્યાન રાખતા રહેજો. શું છે? સદુપયોગ ના થાય તો કઈ નહીં, દુરુપયોગ કર્યો તો પ્રકૃતિ હાવી થઈ જશે. શું થઈ જશે? પછી ગાંઠે નહીં તમને. મને તો ટૂંકમાં એટલું સમજાયું છે કે વિતરાગ વિજ્ઞાનમાં આપણે જે થોડું સમજાય, જો મારા પુરુષાર્થને બળ આપે છે, મને પુરુષાર્થ કરવા પ્રેરે છે, આ બાજુ શુદ્ધાત્મામાં રહેવા એ કરે છે, બીજી બાજુ પ્રકૃતિને ધીમે ધીમે શુદ્ધ કરે છે, તો હું સમજ્યો છું આ છું. જો પ્રકૃતિના દોષો એમના એમ રહે છે, એને ઉલટાનું ઉપરાણું મળે છે, ખાસ કંઈ વાંધો નહીં. દાદાએ કહ્યું છે ને કે આવું નિકાલમાં નીકાળે છે, તો મારે સમજવાનું કે હું કદાચ દાદાને બરોબર સમજ્યો નથી. માતા ભગવાનના નામની આપણે સમજ્ય લખાય છે, એ શું મતલબ? સંપૂજ્ય નાનો શબ્દ છે. શું છે? સંપૂજ્ય મારે મારો વિનય પ્રગટાવવા માટે, મને મારો ભાવ પ્રગટાવવા માટે હું શું એ પરમાત્મા ખરેખર તો ત્યાં શબ્દાતીત છે. દાદા કહે છે કોઈ વિશેષણ અમને આગળ મૂકો ને એ મૂકનારાનું તોલમાં આપી જાય છે. તમે વિશેષણથી પર છે. પરમાત્માને પૂજ્ય કેવા, સંપૂજ્ય કેવા, અનપૂજ્ય કેવા શું છે? બહુ ઊંચું પદ છે, છતાં વ્યવહારમાં શું કરીએ? એટલા શૈલેષભાઈ કહે છે સંપૂજ્ય દાદા, પૂજ્યની આગળ સંપૂજ્ય છે. શું છે? પણ એ લિમિટ, એક લિમિટ પણ કઈ નહીં, એ બહુ ઊંડા ઉતરવાની આપણે પ્રકૃતિ એટલે આપણો ભાવ વ્યક્ત કરીએ છીએ. ભગવાન શબ્દ નથી જોતા, ભગવાન તમારું હૃદય જુએ છે. શબ્દ આવડે ના આવડે, હૃદય છે ને, અને હૃદય દાદા ભગવાને કરી આવેલું છે. હવે આપણું હૃદય પણ આપણા હાથમાં નથી કરવું. પૂછો તઈએ દાદા ભગવાન બેહી ગયા છે, દાદા ભગવાન કામ કરી રહ્યા છે, કે આપણે તો માણવાનું છે, જાણવાનું છે. હું તારી મય બેહી ગયો છું, અંદર દાદા બોલે છે, હું દાદાનું હાથ મારે, દાદા મારે ભાવે છે. પાના નંબર 128, સપ્તરંગીની પુસ્તક સપ્તરંગીની, પાના નંબર 128, પદ નંબર B.13. અંદર જે ખૂંચે છે તે વાતોનું ખપે છે પ્રતિક્રમણ. જે ખૂંચે છે તે વાતોનું ખપે છે પ્રતિક્રમણ. શાંત ભાવે કર્મનંદ અનુપ
ગીત જોયું કોઈનું વર્તન ત્યાં ખપે છે પ્રતિક્રમણ ગીત જોયું કોઈનું વર્તન ત્યાં ખપે છે પ્રતિક્રમણ. અંદર જે ખૂચે છે તે વાતોનું ખપે છે પ્રતિક્રમણ. આપણે મોટા ભાગે જોજો આપણી ચામડાની આંખથી બહારનું જોવાઈ જશે, સામેવાળાની ભૂલ દેખાશે અને ખૂંચે અહીંયા. આ કોના જેવું કે જેને તાવ આવતો તો એને ડોક્ટર પાસે લઈ ગયો, ડોક્ટરે જોયો કે તાવ છે પણ ઇન્જેક્શન મને માર્યું. બને મહાત્માઓ બને એવું? જેને તાવ આવ્યો એને જ ઇન્જેક્શન હોય ને. અત્યારે દરેક મિનિટ એકબીજાના વર્તન જોઈને ખૂંચે છે ત્યારે વાંક કાઢે છે સામેવાળા. હવે દાદા ભગવાન શું કહે છે? તને વર્તન જોવાની આદત કેમ પડી? તો કે તને તારા વર્તન ઉપર બહુ ગર્વ છે. હું જે કરું છું તે 100 માર્કનું છે. હવે એ સૂક્ષ્મ વાત છે, કારણ કે એ અંદર ખૂંચ્યા પછી પણ છેક સુધી જવું, કારણ કે ભૂલ સામેવાળાએ કરી. એ ખાય છે વડાપાઉં અને હું અહીંયા પાણી પણ પી શકતો નથી. વડાપાઉં સમજાય ને? કેળા વડાનું ને તમે જઈ છો તમને તકલીફ પડે પાછી, કારણ કે તમારે ને બટાકાને બહુ વેર છે. ભગવાને તો બધું બહુ વિતરાગતાથી કહ્યું છે, પણ આપણે લઈ લીધું છે બહુ જડપૂર્વક. હવે મોટામાં મોટી આપણી અંદરની વાત ક્યાં છે? જ્યાં સુધી શુદ્ધાત્મા થયા પછી કોઈ પણ ક્રિયા, શુદ્ધાત્મા થવું એટલે સંકિત, સમ્યક દર્શન, જેને કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું દિવ્ય ચક્ષુ, દિવ્ય ચક્ષુ, અને વેદાંતમાં કહ્યું ત્રીજું નેત્ર. ભગવાનનું ત્રીજું નેત્ર ખુલે તો સંસાર વિનાશ પામે. એટલે શું? બાળી નાખે, ખલાસ થઈ જાય. જેમ જેમ ત્રીજા નેત્રથી જોતો જાય એમ સંસાર પોતે વિલય પામે અને પરમાત્મા પ્રગટ થતા જાય. શુદ્ધાત્માથી જુઓ એટલે સંસાર વિલય પામતો જાય. અર્જુન અને 5 ભાઈઓએ જબરજસ્ત મહાભારત અને યુદ્ધ કર્યું. અર્જુનને દિવ્ય ચક્ષુ મળી ગયા, યુદ્ધ કર્યું. યુદ્ધમાં ખૂબ હિંસા થઈ. તેમ છતાં એ જ ભવે 5 ભાઈઓ મોક્ષે ગયા. કેમ એવું? કરવું નહોતું, અર્જુનને યુદ્ધ કરવું નહોતું, કારણ કે એ મોહને આધીન. અને કૃષ્ણ ભગવાને કહ્યું કે તારી ફરજને આધીન રહેવાનું છે, મોહને આધીન. પ્રતિક્રમણ, આલોચના અને પ્રત્યાખ્યાન એ ન દેખાય એવી ક્રિયા છે. બહારથી ભલે દેખાય પણ તેમ છતાં પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન એ ન દેખાય. એટલે ભગવાનને પૂછ્યું, શ્રેણીક રાજાએ ભગવાન મહાવીર સ્વામીને પૂછ્યું, આ તમારા શિષ્ય અત્યારે સામાયિકમાં બેઠા છે, એટલે કે ધ્યાનમાં બેઠા છે, સાદી ભાષા. અત્યારે એનું આયુષ્ય પૂરું થાય
તો એ ક્યાં જાય? તો કયું? નરકે જાય. પાછું 15 મિનિટ પછી ભગવાન મહાવીર સ્વામીને સૈનિક રાજાએ પૂછ્યું, અત્યારે એ જ સાધુ, એ જ શિષ્ય 15 મિનિટ પછી અત્યારે એ ધ્યાનમાં બેઠા છે અને અત્યારે આયુષ્ય પતે તો ક્યાં જાય? તો કયું? તિર્યંશમાં જાય. પછી અંદર એમની અંદર 15, 20, 25 મિનિટ પછી એ સામાયિકમાં ધ્યાનમાં જ બેઠા છે, ત્યાંથી હલ્યા નથી. અત્યારે આયુષ્ય પતે તો ક્યાં જાય? તો કે દેવ ગતિમાં જાય. પાછું અડધો કલાક પછી પૂછ્યું કે અત્યારે આયુષ્ય પતે તો ક્યાં આવે? તો કે ફરી મનુષ્યમાં આવશે. અડધો કલાક નીકળ્યો ને પૂછ્યું કે પ્રભુ, આ સામાયિકમાં બેઠા છે, અત્યારે આયુષ્ય પૂરું થઈ જાય તો ક્યાં જાય? તો કે કેવળ જ્ઞાન થવાના ભણકારા, કેવળ જ્ઞાન થવાની તૈયારી થવા માંડી છે. ક્રિયા એકની એક. ક્રિયા શું છે? તો કે ધ્યાનમાં બેઠા છે, આંખો બંધ છે, અંદર ચાલે છે, પણ આયુષ્ય પતે ને જો અત્યારે જે બેઠા છે તો ક્યાં જાય? તો કે અલગ 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 વાત કરી. શું સમજવું? આપણે બધા સત્સંગમાં બેઠા છીએ, બધા. એક જણ બરોબર સત્સંગ સાંભળે છે અને બીજો જોકા મારે છે. ઊંઘ આવી જાય કે ના આવી જાય? કારણ કે આ મુંબઈની ગરમી એટલે ઓહો, એની સામે તો ગુજરાતે કહી દી. કારણ કે મુંબઈમાંથી તો ભલાને પાણી આખા શરીરમાંથી નીકળે. ગુજરાતમાં ના નીકળે, આખા શરીરમાંથી પાણી ના નીકળે. તો કે આવ્યો હોય, બેસે, સમજાય ના સમજાય, અમને બેને જોતો જોતો જ એને ઘેર ચડી જાય. વાહ કોનો? પેલો કે મને એટલી સરસ, ખરેખર આવી ઠંડક મને ઘરે નહોતી આવતી. અને એક જણ બરોબર સત્સંગ સાંભળે છે, એનું ધ્યાન ગયું જોકા ખાતા ઉપર. શું થાય? તમારું ધ્યાન કોઈનું નથી ગયું, અમારા તરફ છે, પણ અમારા બેમાંથી એક જણનું જ્ઞાન જોકા ખાતા ઉપર ગયું. તો શું થાય? શૈલેષ આનંદજી, આપણો સત્સંગ અતિશય ઠંડક આપે છે. ભગવાનને 34 અતિશય હતા, આપણે એક એક્સ્ટ્રા અતિશય છે. ભગવાન જગાડતા હતા, આપણે જગાડીને ઊંઘાડીએ પણ છીએ. બોલો, આ ખરું કે ખરાબ? એવો જાગ્યો હોય કે અહીંયા આવ્યા પછી કોઈની ભૂલ દેખાય જ નહીં, તો પછી કરવું શું? ભગવાનને પૂછેલો, હું તો સારો, જાગતો સારો. હા ના, પણ તમે જ્ઞાન આપ્યું, જગાડ્યો, હવે એને કોઈની ભૂલો નથી દેખાતી, તો પછી કરે શું? હે? ત્યારે કહ્યું કે કોઈની ભૂલ ના દેખાય એ તો સારામાં સારું. કારણ કે ભોગવે પોતે, ભૂલ બીજાની કાઢતો બંધ થયો એટલે સારું. પણ આગળ પોતાની ભૂલ દેખતો થાય તો પછી જાગતો કહેવાય. બોલો સત્યનારાયણ ભગવાન. ગાદી ઉપર સૂતા પહેલા વેણીઓ છોકા કરા. ગાદી ઉપર સૂતા પહેલા વેણીઓ છોકા કરા. આપણને જે પૂછે
દોષ આપણા છે જ્યાં ખરા કરણને જકરી રાખે રાગી દ્વેષી સંકલન જકરી રાખે રાગી દ્વેષી સંકલન દીધેલું તે પાછું જ આવ્યું વિશ્વમાર્ગ સંસરણ દીધેલું તે પાછું જ આવ્યું વિશ્વમાર્ગ સંસરણ આપણી કીધેલી ભૂલો આપણી છે ઉપરી આપણી કીધેલી ભૂલો આપણી છે ઉપરી નહીં તો આત્મદેવને હોતા નથી કોઈ ઉપરી નહીં તો આત્મદેવને હોતા નથી કોઈ ઉપરી આ મોટો વિતરાગ ફોડ બધાને લાગે ભગવાન ઉપરી છે, ગ્રહો ઉપરી છે, ઘરના ઉપરી છે, ત્યારે દાદા ભગવાન કે આ જગતમાં કોઈ તમારો ઉપરી નથી. તમારી કરેલી ભૂલો અને તમારી અંદર પડેલી લાલચો જે ભૂલો પણ જોવા દેતી નથી. કારણ કે લાલચનો રંગ એવો છે કે હવે અંદર કઈ વસ્તુ છે એ ના જણાય. જેમ કડવી દવાને સુગર કોટેડ બનાવે તો ખબર ના પડે કે અંદર શું છે. અત્યારે આપણને બધાને આ પંચમારામાં કળિયુગમાં સુગર કોટેડ છે એટલે આપણને ખબર જ ના પડે કે કડવું શું અને મીઠું શું, જરાય ના ખબર પડે. પણ લાલચ એનો રંગ એવો છે કે આપણને આપણી ભૂલો ખબર જ ના પડે એટલું બધું સુખ આવે. આપણી કીધેલી ભૂલો આપણી છે ઉપરી આપણી કીધેલી ભૂલો આપણી છે ઉપરી નહીં તો આત્મદેવને હોતા નથી કોઈ ઉપરી નહીં તો આત્મદેવને હોતા નથી કોઈ ઉપરી પોતાની ભૂલો શોધી કાઢો નિશ્ચયી તું ગહન પોતાની ભૂલો શોધી કાઢો નિશ્ચયી તું ગહન મનવાણી કાયા નાથી ક્લેશો આત્મ્યા સુખ જરણ મનવાણી કાયા નાથી ક્લેશો આત્મ્યા સુખ જરણ ત્રિકરણ જુદા છે તેને માહી સંઘર્ષોનું યુદ્ધ ત્રિકરણ જુદા છે તેને માહી સંઘર્ષોનું યુદ્ધ આંખોથી રગવાટ માટે રાતના બેચે નમૂડ આંખોથી રગવાટ માટે
સમજણ પછીથી મોક્ષ છે નાથી અબંધે શુદ્ધ આત્મા સંપરિણમ સ્વગુણે આનંદ આખું પદ બીજાને જોવામાં આખું જીવન વેડફાઈ જાય છે. આપણે અહીંયા બેઠા હોય તો કે કોણ ગાય છે, કોણ આવે છે, કોણ જાય છે, કોણ શું કરે છે, પણ એક ભૂલ પોતાની દેખાય નહીં. દાદા ભગવાન કહે છે પોતાનું જીવન પોતાના માટે વપરાતું નથી. આખી જિંદગી મહેનત કરી, ખૂબ કમાયો, ખૂબ ઘર વસાવ્યું, ખૂબ પ્રતિષ્ઠા મળી, છેલ્લે તમારી જોડે કકડાટ આવશે કે તમે કમાયેલું તે આવશે. કકડાટ, ભૂલો કે પછી તમે મહેનત કરી તે. કેટલી મહેનત કરી, કેટલી જમવાનો ટાઈમ નહીં, સુવાનો ટાઈમ નહીં, આરામનો નહીં, અને અંદર ને અંદર ક્યાં જાય ક્યારે આવે કશું ખબર નહીં. ખાવાનું કેટલું તો કે રસ મારાથી નહીં ખવાય, કારણ કે ડોક્ટરે ના પાડી છે. ડોક્ટર પોતે ખાતા હોય. એક રોટલી, બે રોટલી, શાક, અને મહેનત આટલી બધી. આટલી મહેનત તો જાનવરોય નથી કરતા. આરામથી બેસી રહે, મળી રોટલી ખાધી અને બેસીને વાગોડ્યા.
કોઈ હોર્ન માર્યો તો ધીરે રહીને ઊભું થાય અને સાઈડમાં જાય, અને એ પણ કહેતી જાય કે ધીરો પણ બાપના, કારણ કે આગળ જઈને ક્યાંક અથડાઈશ. આરામથી ઊભી થાય, જાય, અને આપણને સેટ પણ શાંતિ હોય નહીં, કારણ કે નથી વાપરી શકતો, નથી ભોગવી શકતો, અને કકડાટ કકડાટ. તો કે આટલો કકડાટ તો આ બહારની વસ્તુ માટે જાનવરો પણ નથી કરતા, કરે છે? આ મારો એરિયા કે કૂતરું બોર્ડર બાંધે કે હું જ સુઈશ, બીજા કોઈએ નહીં, ગાય કરે. તો આ મનુષ્યમાં લક્ષણ ક્યાંથી આવે? ભગવાને આપ્યા? કોઈ તીર્થંકર ભગવાને આપ્યા? કોઈ કૃષ્ણ ભગવાને, રામ ભગવાને આપ્યા? દાદા ભગવાને આપ્યા? કે હવે પછી હું પહેલી ખુરશી પર જ બેસીશ અને ઊભો થઈશ તો કઈ ને કઈ મૂકીને જઈશ, કારણ કે જગ્યા મારી. થાય કે ના થાય? તો પ્રતિક્રમણ કઈ જગ્યાએ કરવાનું? આમાં પ્રતિક્રમણ કરવાનું રહે જ ક્યાં? કારણ કે આપણે બધા ચોખ્ખા છીએ. ચોખ્ખા નથી? એક પણ વસ્તુ ખૂચે છે? કોઈને ખૂચે? તમે બહાર ગયા, ફોન કરી આવ્યા, ફોન કરીને અહીંયા આવ્યા, આખું પદ પતી ગયું, આખું પદ પતી ગયું, એટલે બસ હવે પતી ગયું, હવે જમવાનું જ છે. આમાં પ્રતિક્રમણ ક્યાં આવ્યું? આમાં તમે ક્યાં કઈ ભૂલ કરી તો તમારે માફી માંગવી પડે, કારણ કે મોબાઈલ આવ્યો, મોબાઈલમાં ફોન આવ્યો, ઊભા થઈને અહીંયાથી જ જાય, અહીંયાથી જ જાય. 1 મિનિટ ચાલુ રાખજો. બહાર જાય, કેટલા વાગે જમવાનું છે? તો કે વાંધો નહીં, થોડું લેટ આવીશ તો ચાલશે, 12:30. પાછો આવી બેસી જાય, પતી. તું કેવી રીતે આવીશ? ટ્રેનમાં આવીશ કે ગાડીમાં આવીશ? કારણ કે એટલી બધી લાગણી લઈને આવ્યો હોય કે ઘરનાને પૂછ્યા વગર રહેવાય જ નહીં. તું ટ્રેનમાં આવીશ કે ગાડીમાં? જો ટ્રેનમાં છે ને, એસવી રોડથી નહીં આવતા, બહુ ગીર્દી છે. મેટ્રો ટ્રેનમાં આવો ને તો વાંધો નહીં, 15-20 મિનિટ થશે, પણ એસી છે. અને જો તરત આવવું હોય તો ટ્રેન છે. નક્કી કરી લેજો તારે કેમ આવવું. એને પૂછ્યું જ નથી, એને પૂછ્યું જ નથી કે હું કેવી રીતે આવું, પણ કયા વગર રહેવાય. અને જ્યારે બધું કહીને આવે ને, બધું કહીને, એ ઘરના આવે 4 વાગે, તો કે તમે જમવાના ટાઈમે આવવાના હતા ને? આવવાના હતા. એમાં ને એમાં બીજી 15 મિનિટ જાય, જમતો જાય અને પૂછતો જાય, કેમ લેટ થયું, કોણ આવ્યું હતું? એ તો આવ્યા કરે, આપણે શું કામ છે? અહીંયા આવી જવું જોઈએ ને. પાછું જમવાનું ક્યાંય પડે નહીં. ક્યાં જમવાય? કારણ કે ઘરે બનાવ્યું ના આવે, બધા સત્સંગમાં આવે. અડધો ટાઈમ આપણો ન માંગેલી શિખામણમાં અને જાણ્યા પછી આપણને ખૂચ્યા કરે, એ જાણવામાં જાય. બોલો, પતી ગયું કે નહીં? પ્રતિક્રમણ પતી ગયા કે નહીં? કારણ કે મોબાઈલ એવડો મોટો હોય કે બહાર વચમાંથી જાય કે નહીં? પ્રતિક્રમણ થાય, કરવાની જરૂર ખરી? દાદા ભગવાનના અસીમ જય જયકારો, 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 દાદા
ભગવાનના અસીમ જય જયકારો. અહીંયા બધા બેઠા છે, પદ ગવાતું હોય અથવા કીર્તન ભક્તિ થતી હોય, બોલવાની ઈચ્છા ના થાય, જોવાની જ ઈચ્છા થાય. બોલાય નહીં, અસીમ જગ્યા નીકળે નહીં, જોયા કરે કોણ આ છે તે છે, બોલવા જ ના દે. પ્રતિક્રમણ કરવું પડે કે ચાલે? કારણ કે બેઠો હોય, કીર્તન ભક્તિ સાંભળતો હોય, કાનમાં જતી હોય, પણ બોલે નહીં. અહીંયા જુએ, આને જુએ, આમ જુએ, પોતાનો આ એક આદત પડી ગઈ, અંદરથી બોલવા જ ના દે. દાદા ભગવાનના અસીમ જગ્યા બોલવા જ ના દે. પ્રતિક્રમણ કરવું પડે કે ચાલે? હે કેમ? શાના માટે કરવું પડે? મારી મરજી, ના બોલવું હોય તો ના બોલું, કારણ કે મારા અંદર બોલાય છે મનમાં, હું અંદર બોલું છું. તમને દેખાય છે? નથી દેખાતું તો તમે મને શું કામ પ્રતિક્રમણ કરવું પડે? ચાલો, પ્રસાદીનો ટાઈમ થયો, પૂર્ણ વાક્યો. ખાવાનું ઠંડુ થાય છે. હે હા, ઠંડુ થાય છે. જય 2 વાગે આવજો બધા. 2 વાગે પાછા પધારો.